તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે। ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના કાર્યાલય ખાતે ધામા જોવા મળી રહ્યા છે। પ્રથમ વખત ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આજે 12 વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામાં આવશે। આવતીકાલે બાકીના 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। कुल 9 निरीक्षकों છે કે જેમના દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ ટીમ હાલ સેન્સ પ્રક્રિયા લઈ રહી છે। દરેક ઝોનમાં 3 નિરીક્ષકોની પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ તેમજ પૂર્વ સાંસદ ભાવનાબેન હાલ સેન્સ લઈ રહ્યા છે। દાવેદારોની સેન્સ ગત ચૂંટણીમાં 72માંથી 60 જેટલા નવા ચહેરાઓને તક મળી હતી। હવે આ વખતે શું થાય છે તે જોવું રહ્યું। ત્યારે હાલ રાજકોટમાં જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, કેવો માહોલ છે, ઉમેદવારોમાં કેટલો ઉત્સાહ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે। અંકિત, સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે, રાજકોટમાં કેવો માહોલ છે? जी ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે હાલ અત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે અત્યારે જે ચૂંટણી લડવા ઇચ્છનારા જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે આજરોજ બોર્ડ નંબર 4, 5, 6, 15, 16ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથોસાથ વાત કરવામાં ક્રમશઃ આજરોજ 12 જેટલા બોર્ડની સેન્સની પ્રક્રિયા છે તે નોંધાવવામાં આવનાર છે અને ત્યારબાદ અન્ય આવતીકાલે એટલે કે અન્ય જે 6 બોર્ડ છે તેની પણ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। સવારના 10:30 વાગ્યાથી આ સેન્સની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા જે કાર્યકર્તાઓ છે કે જેમને ચૂંટણી લડવી છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે ને તેમના દ્વારા હાલ અત્યારે ઉમેદવારી ફોર્મ છે તે પણ મેળવવામાં આવ્યા છે। સાથોસાથ ઉમેદવારી જે ફોર્મ છે તેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેમની ઉપર કોઈ પોલીસ કેસ નોંધાયા છે કે કેમ તે સહિતની માહિતી છે તે પણ તેમના દ્વારા આપવામાં આવનાર છે ને જોઈ શકાય છે કે અહીંયા વિધાનસભા વાઇઝ છે ટેબલ પણ ગોઠવવામાં આવ્યા છે। તમામ જે લોકો કે જેમને ચૂંટણી લડવી છે તેઓ અહીંયાથી ફોર્મ લઈ રહ્યા છે। સાથોસાથ પોતાનું જે સક્રિય સભ્ય પદના જે નંબર છે તે સહિતની માહિતી છે તે પ્રીતિ મેળવી રહ્યા છે। જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો। હાલ જે રીતે રાજકોટમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, બીજી તરફ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડ પર આવ્યું છે। ચૂંટણી પહેલા કોંગ્રેસે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્થાનિક કક્ષાએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બોર્ડ અને તાલુકા બેઠક દીઠ સેન્સ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની તજવીજ। આ ઉપરાંત નવા ચહેરાઓને કોંગ્રેસ ટિકિટ આપશે। ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। ત્યારે હાલ અમદાવાદમાં જ્યારે કોંગ્રેસ એક્શન મોડ પર આવી છે ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય પહેલા તમામ પક્ષો સક્રિય થયા છે। ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, કોંગ્રેસ દ્વારા કેવી તૈયારીઓ? પ્રીતિ, આ ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ બને છે કારણ કે તેને મિની વિધાનસભા ચૂંટણી પણ કહેવામાં આવે છે। કારણ કે 10,000 બેઠકો ઉપર આ ચૂંટણી થવાની છે। તેની અંદર તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા, જ્યારે 15 મહાનગરપાલિકાનું અસ્તિત્વ બન્યું છે ત્યારે તેને લઈને પણ તેનું મહત્વ વધ્યું છે। કારણ કે ગુજરાતની અંદર 50% જે વસ્તી છે તે શહેરી વિસ્તારોમાં હોવી છે, ત્યારે શહેરી વિસ્તારનું પણ પ્રાધાન્ય અહીં આપવામાં આવી રહ્યું છે। તો ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસ પાર્ટી પણ અહીં સક્રિય જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તે આરંભી દીધી છે। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ બેઠકોનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે અને જે ઈચ્છુક ઉમેદવારો છે તેના બાયોડેટા લેવામાં આવી રહ્યા છે। તેમાં ખાસ કાળજી લેવામાં આવી રહી છે કે તે જે વ્યક્તિ છે તે કોંગ્રેસ પાર્ટીમાં કેટલા સમયથી કાર્યરત છે, કઈ જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે। તો સાથે પાર્ટી તરફથી એ પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ વ્યક્તિ ઈચ્છા ધરાવતો છે તે વ્યક્તિએ પોતાની જાતિનું પ્રમાણપત્ર, કારણ કે આ વખતે ઓબીસી કોટામાં વધારો થયો છે, 27% ઓબીસી જે બેઠકો છે તે અનામત રાખવામાં આવી છે। તેને લઈને ઓબીસીના લોકોના જે પ્રમાણપત્રો છે તે કઈ રીતે લેવા, તેની આખી પ્રક્રિયા કઈ રીતે કરવી, આવકનો દાખલો છે, બીજી અન્ય જે ડોક્યુમેન્ટરી જે કામો છે તે તમામ પ્રક્રિયા આરંભી દેવાની સૂચના પ્રદેશ પ્રમુખે અહીં આપી છે। તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આ વખતે એક નવી થિયરી અપનાવવા જઈ રહી છે।
કોંગ્રેસ પાર્ટી આ વખતે 60 વર્ષથી નીચે વયના જે લોકો છે તેને ટિકિટમાં પ્રાધાન્ય આપશે, તો સાથે જ યુથ કોંગ્રેસ છે, NSUI છે, તેમાંથી પણ વધુમાં વધુ ટિકિટો કઈ રીતે મળે, એ કાર્યકર્તાઓને ટિકિટ મળે તે પ્રકારની પણ આ વખતે સ્ટ્રેટેજી કોંગ્રેસ પાર્ટી અહીં બનાવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આ વખતે QR કોડ છે તે ડિક્લેર કર્યું છે કે સામાજિક જે આગેવાનો છે, ભલે તે કોંગ્રેસમાં જોડાયેલા નથી પરંતુ સામાજિક રીતે સક્રિય હોય છે, તો તેવા વ્યક્તિઓને પણ કોંગ્રેસ પાર્ટી છે આ વખતે ટિકિટ આપવા જઈ રહી છે. અને ચોક્કસ એ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી આ વખતે પોતાની નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની છે. અને સાથે જ 10,000 જે બેઠકો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એ તમામ બેઠકોને લઈને કોંગ્રેસ પાર્ટી પોતાની સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણતાના આરે છે. અને પ્રદેશ જે કમિટી હોય છે તે કમિટીને સોંપવામાં આવશે. પ્રદેશ કમિટી જે આખરી જે નામ છે તે જાહેર કરશે, પરંતુ હાલ કોંગ્રેસ પાર્ટી એ રાહ જોઈ રહી છે કે જ્યારે પણ ચૂંટણી જાહેર થાય તેની પહેલા કોંગ્રેસ પાર્ટી પોતાની જે અન્ય જે કામગીરી છે તે હાલ પૂર્ણ કરી રહી છે, ત્યારબાદ પોતાના ઉમેદવારો છે તે અહીં જાહેર કરશે. પરંતુ ચોક્કસ એ કહી શકાય આ વખતે નવા ચહેરાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળશે. તે પ્રકારની રણનીતિ કોંગ્રેસ પાર્ટીના જે આલાકમાન છે તે અહીં બનાવી રહ્યું છે. અને સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે એક મોટો ટેસ્ટ બની શકશે, કારણ કે 2027 વિધાનસભા ચૂંટણી પહેલા 2026ની આ મિની વિધાનસભા એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ એ મહત્વપૂર્ણ બની રહે છે. બંને રાજકીય પક્ષો માટે જ તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે આ ચૂંટણીની અંદર, સીધા લોકો સુધી જવાનો અહીં પ્રયાસ છે તે કરી રહ્યા છે. બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેજો. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના 48-47 વોર્ડના ઉમેદવારોના વિગતો આવી ચૂકી છે, એનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. પ્રદેશ ઇલેક્શન કમિટી એને પાસ કરીને એની પેનલ બનાવશે. આ તમામ પ્રક્રિયાઓ અત્યારે સમયબદ્ધ રીતે ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગમે ત્યારે પણ ઇલેક્શન થાય એના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી જનજનનો અવાજ બને એ માટે જનપ્રતિનિધિ જે લડી શકે, જે અવાજ ઉઠાવી શકે એવા જનપ્રતિનિધિને સિલેક્શન પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે સ્થાનિક લોકોને રજૂઆત થાય, સ્થાનિક લોકોનો અવાજ બને એ પ્રકારની પ્રક્રિયા સંપૂર્ણ આરંભી દીધી છે અને પૂર્ણતાના આરે છે. તો આવે છે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર. કોંગ્રેસ આજે સાંજે ઉમેદવાર જાહેર કરી શકે છે. ભૃગરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મજબૂત દાવેદાર. કોંગ્રેસે ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલી આપી છે. મોડી સાંજે સત્તાવાર નામની જાહેરાત થઈ શકે છે. ભાજપે હર્ષદ પરમારના નામની જાહેરાત કરી છે. ભાજપ MLA ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે. ત્યારે 6 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મની ચકાસણી કે જે 7 એપ્રિલ થશે, જ્યારે 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. આ ઉપરાંત 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરાવવાની છે. ત્યારે આ બેઠક કે જ્યાં હવે જંગ જામવાનો છે, એ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, ઉમરેઠ કે જ્યાં ભાજપે તો ઉમેદવાર જાહેર કરી દીધો છે, કોંગ્રેસ જાહેર કરે તેવી શક્યતા કયા નામો હાલ દાવેદાર તરીકે દેખાઈ રહ્યા છે? ચોક્કસ ઉમરેઠની બેઠકને લઈને પણ એક આ મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ત્યાં પોતાના ઉમેદવારની પસંદગીની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી છે. કોંગ્રેસ પાર્ટીના નિરીક્ષકો છે તે વિસ્તારમાં તમામ આગેવાનો સાથે બેઠક કરી. ત્યારબાદ 2 નામોના જે પેનલ છે તે દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવી છે. તેની અંદર જે સૌથી પહેલું નામ જે છે ભૃગરાજસિંહ ચૌહાણ અને બીજું નામ છે કોકિલાબહેન ચાવડા. આ 2 નામો ઉપર હાલ સહમતિ છે નિરીક્ષકો દ્વારા મૂકવામાં આવી છે અને તે નામો છે જે દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવી રહ્યા છે. અને કદાચ જે ન્યૂઝની પાસે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનો જે ઉમરેઠ બાય ઇલેક્શન છે તેની અંદર પોતાનો જે ઉમેદવાર છે તે જાહેર કરી શકે છે. કારણ કે આ બેઠક છે એ ગોવિંદ પરમારના નિધન બાદ એ ખાલી પડી હતી. ગોવિંદ પરમાર ત્યાં 2 ટર્મથી ત્યાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી ગોવિંદ પરમારના જે દીકરા છે હર્ષદભાઈ, તેઓને ટિકિટ અહીં આપી છે, તો તેને લઈને જ હવે કોંગ્રેસ પાર્ટી પણ અહીં એક મોટું OBC કાર્ડ છે તે રમવા જઈ રહી છે. કારણ કે આજે આ બંને નામો છે તે OBC સમાજમાંથી આવે છે અને OBC જે મતો છે તે સૌથી મોટી સંખ્યામાં તે મત વિસ્તારની અંદર રહેલા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના 2 જે OBC ચહેરાઓ છે તેના નામો ઉપર હાલ જે દિલ્હી હાઈકમાન્ડ છે મંથન કરી રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે બપોરના 12 કલાકની આસપાસ પણ પ્રદેશ પ્રમુખ સહિત તમામ જે નેતાઓ છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આખરી જે આ 2માંથી કયા નામ ઉપર
મહોર મારવી તેને લઈને ચર્ચા પણ હાથ ધરવાના છે. પરંતુ હાલ જે અપડેટલી માહિતી મળી રહી છે તે પ્રમાણે મોડી સાંજ સુધીમાં ઉમરેઠ જે પેટા ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી પોતાનો ઉમેદવાર છે તે જાહેર કરી દેશે અને એક કહી શકાય કે એક રસાકસીનો જંગ છે તે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને એ પણ એક જે સમાચાર મળી રહ્યા છે કે અન્ય પક્ષો પણ જે એનસીપી હોય કે પછી આમ આદમી પાર્ટી એ તમામ જે લોકો છે ત્યાં પણ પોતાના ઉમેદવાર અહીં ઉભા રાખશે. તેથી ચોક્કસ કહી શકાય કે ઉમરેઠની બાય ઇલેક્શન જે છે એ રસાકસી ભરેલો અહીં જોવા મળશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડ પર છે. સુરત મનપા બોર્ડમાં 1 થી 12ની સેન્સ પ્રક્રિયા શરૂ. ઉધનાના ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. અલગ અલગ બોર્ડના દાવેદારોને અહીં સાંભળવામાં આવ્યા. નોંધે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગી માટેના જે નિયમો બનાવ્યા છે ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવો માહોલ? હા, બિલકુલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસમાં આવી રહી છે ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવામાં આવે છે અને સુરતની મહાનગરપાલિકામાં 30 જેટલા વોર્ડ આવ્યા છે ત્યારે વોર્ડમાં નગર સેવક બનવા માટે આજથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 3 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે ત્યારે આજે વોર્ડ 1 નંબરથી લઈ 12 નંબર સુધીના જે વોર્ડ છે તેની સેન્સ ની કામગીરી ચાલી રહી છે. તમામ ઉમેદવારો પહોંચી રહ્યા છે અને પોતાને ઉમેદવારી કરવી માટે તેઓ તમામ રજૂઆતો કરી રહ્યા છે ત્યારે ભાજપ આ તમામ ઉમેદવારોને સાંભળી રહ્યા છે. કહી શકાય કે 3 દિવસની સાયન્સ પ્રક્રિયા છે. 30 વોર્ડ છે, જો કે અત્યાર સુધી ટિકિટને લઈ કોઈ તકરાર જોવા નથી મળી, પણ કહી શકાય કે વોર્ડ 1 ઉમેદવાર 4 અને એક વોર્ડમાંથી 40 થી 50 લોકો દાવેદારી કરી રહ્યા છે ત્યારે ભાજપ માટે કોને ટિકિટ આપવી તે પણ એક સૌથી અઘરો સવાલ છે. કારણ કે નગર સેવકની આ ચૂંટણી હોય અને 30 વોર્ડમાં આટલા બધા લોકો દાવેદારી માટે એક પછી કાર્યાલય પર પહોંચી રહ્યા છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો તરફ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આજથી ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી. દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આવેલા 11 તાલુકા અને 1 નગરપાલિકાના ઉમેદવારો માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી 3 દિવસ સુધી સતત ચાલવાની છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઇચ્છુક ઉમેદવારો હાજરી આપી રહ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજથી ચાલુ થાય છે. તે 3 દિવસ ચાલશે. 31 પહેલી અને 2જી તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. પ્રદેશમાંથી 2 ટીમો આવેલી છે અને 2 ટીમો અલગ અલગ મંડળોને ઉમેદવારો જે છે કે ઈચ્છુક જે લોકો છે એ લોકોને સાંભળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા માટે સક્ષમ અને યોગ્ય ઉમેદવારો એ પોતે અહીંયા આગળ આવીને માંગણી કરી રહ્યા છે. તો આ તરફ ગીર સોમનાથમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા કોંગ્રેસને ફટકો પડ્યો. ઘુસિયા જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા. બાલુભાઈ વાજા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત તાલાલા તાલુકા કોળી સમાજના અગ્રણી બાલુભાઈ વાજા છે, જેમને ધારાસભ્ય ભગવાન બારડની સાથે એમની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા છે. નોંધ્ય છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકારણમાં ગરમાવો છે, પરંતુ ગીર સોમનાથ કે જ્યાં ચૂંટણી પહેલા હાલ જે પક્ષ પલટાની જે શરૂઆત છે, સિઝન છે, તેની શરૂઆત થઈ ચૂકી છે. તો એપ્રિલની શરૂઆત થતાં જ મોંઘવારીનો માર. 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો. પ્રતિ સિલિન્ડર 218 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. નવા ભાવ આજથી જ અમલમાં આવશે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. આપને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2025-26 પૂરું થયું છે અને આજથી નાણાકીય વર્ષ 2026-27 શરૂ થયું છે. આજથી ટેક્સ, રેલવે અને બેંક સંબંધિત નિયમો પણ બદલાઈ જશે. સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર થવાની છે. સૌથી મોટો ફેરફાર ઇન્કમ ટેક્સ એક્ટમાં થઈ રહ્યો છે. આવકવેરા અધિનિયમ 1961ના સ્થાને હવે આવકવેરા અધિનિયમ 2025 લાગુ કરવામાં આવી રહ્યો છે. ટેક્સ ફાઇલિંગ, ક્રેડિટ કાર્ડ બિલ, રેલવે ટિકિટ રદ કરવા વગેરે માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ઘણા નિયમો છે કે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે રેલવે ના ઘણા એવા નિયમો છે જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન સંબંધિત પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે પીએફ સંબંધિત જે ફેરફાર થઈ રહ્યા છે તેના કારણે પીએફ નું જે પ્રમાણ છે તે વધારવામાં આવ્યું છે, જેના કારણે લોકોના પગાર પર હવે અસર થશે. તો પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. પ્રીમિયમ પેટ્રોલમાં પ્રતિ લીટર 11 રૂપિયાનો વધારો, તો પ્રીમિયમ ડીઝલમાં પ્રતિ લીટર ₹1.5 વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આ ભાવ વધારો કર્યો છે. દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત ₹149 થી વધારીને ₹160 પ્રતિ લીટર થઈ છે. એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલની જે કિંમત છે તે ₹91.49 થી વધીને હવે ₹92.99 પ્રતિ લીટર થઈ છે.